નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયો સાથે। આજે આપણે આવી ગયા છે નવા બુક રિવ્યુ સાથે। આજે આપણે કરવાના છીએ બુક રિવ્યુ ભારતની ભૂગોળ, જે હમણાં ન્યૂઝ એડિશન છે 2025 માં કલર એડિશન છે, સેકન્ડ એડિશન ભારતની ભૂગોળ, જે નવા અભ્યાસક્રમ મુજબ આવેલી છે, જે લોંગ બુક છે, જેની વિશેષતાઓ પણ ઘણી બધી મુખ્ય વિશેષતાઓ અહીં પુસ્તકની પાછળના પેજ પર આપવામાં આવી છે। આ ભારતની ભૂગોળનો આજે આપણે બુક રિવ્યુ કરવાના છે। ચાલો આજનો બુક રિવ્યુ આપણે શરૂ કરીએ। તો ચાલો આજનો બુક રિવ્યુ શરૂ કરીએ છે। ભારતની ભૂગોળ જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા નવા અભ્યાસક્રમ આધારિત પુસ્તક, યુવા ઉપનિષદ પબ્લિકેશનનું પ્રકાશિત, સેકન્ડ કલર એડિશન 2025। સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, ભૂગોળ વિશેષ, કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી જ પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક। આ પુસ્તકની કિંમત 990 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટ સાથે તમને 800 રૂપિયા આસપાસ મળી રહેશે। આ પુસ્તક ઘણું લોંગ છે। આ પુસ્તકમાં ચેપ્ટર વાઇઝ પેજ આપવામાં આવ્યા છે, જેમાં કુલ 22 ચેપ્ટર આપવામાં આવ્યા। પુસ્તક પાછળ પુસ્તકની વિશેષતાઓ પણ આપવામાં આવેલી છે। અહીં ભૂગોળ, યુપીએસસી, જીપીએસસીમાં કયા કયા પ્રશ્નો પૂછવામાં આવે છે તેમના વિશે માહિતી આપવામાં આવેલી છે। અહીં સામાન્ય ભૂગોળ અનુક્રમણિકા આપવામાં આવેલી છે, ચેપ્ટર આપવામાં આવેલો છે। ભારત સામાન્ય પરિચય, ભારત તેની પાડોશી દેશોની ભૌગોલિક બાબતો, ભૂસ્તરીય સંરચના, ભારતના ભૂપૃષ્ઠ, જળ સંસાધન, અપવાહ તંત્ર, સિંચાઈ અને બહુહેતુક યોજનાઓ, જમીન, આબોહવા, પ્રાકૃતિક વનસ્પતિ અને રાષ્ટ્રીય ઉદ્યાન, આર્થિક ભૂગોળમાં આર્થિક પ્રવૃત્તિ, કૃષિ, ભારતના મુખ્ય પાકો, પશુપાલન, ખનિજ સંસાધન, ઉર્જા સંસાધન, ઉદ્યોગ, પરિવહન અને સંચાર, સામાજિક ભૂગોળમાં માનવ વસાહતો, શહેરીકરણ, સ્થળાંતર, વસ્તી પરિદૃશ્ય, પ્રજાતિ અને જનજાતીય, ભૂગોળ વિશેષ અને આપત્તિ વ્યવસ્થાપન। કુલ 24 ચેપ્ટર આપવામાં આવેલા છે। અહીં ભારતનો નકશો પ્રશ્નમાં સામાન્ય ભૂગોળ પાઠ એ અહીં નકશો દ્વારા પણ સમજી આપવામાં આવેલી છે। વિસ્તૃત માહિતી આધારિત, જેના પાછળ MCQ દ્વારા અગાઉની પરીક્ષા પૂછાયેલા પ્રશ્નોની માહિતી અને ત્યાર પછી મહાવરા માટેના પ્રશ્નોનું પણ આપવામાં આવે। મુખ્ય પરીક્ષા પૂછાયેલા પ્રશ્નોનું વિશે પણ અહીં માહિતી આપવામાં આવેલી। બધા ચેપ્ટર વાઇઝ અહીં એવી રીતે સમાવિષ્ટ કલર એડિશન હોવાથી વાંચવામાં પણ કંટાળા ન અનુભવે તેવી છે। અહીં લાસ્ટ પેજ પર પુસ્તકની વિશેષતા આપવામાં આવેલી છે। આ પુસ્તક તમને કેવું લાગ્યું એ તમે કમેન્ટ કરજો। આ પુસ્તક તમારે મેળવવું હોય તો ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપરથી પણ મેળવી શકો છો, અથવા કે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારાથી બ્રાન્ચ અથવા કે વેબસાઇટ પરથી મેળવી શકો છો। આ પુસ્તકનું બુક રિવ્યૂ કેવું લાગ્યું એ કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।